નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 24મી જૂન અને મંગળવાર. હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો ખાસ ઘરની બહાર નીકળતા પહેલા આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યની અંદર ગઈકાલે તો રાજ્યના સુરત શહેરની અંદર થયું રીતસરનું મેઘ તાંડવ. થોડી કલાકો માટે સુરતનું જનજીવન દોસ્તો અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે ને પડેલા ભારે વરસાદના કારણે સુરતના કેટલાક પંથકોમાંથી તો એવા અત્યારે વરસાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કરોડોનું નુકસાન મિત્રો ટેક્સટાઇલ માર્કેટને થયું છે. દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓનો માલ સામાન તમામ પાણીમાં ગરકાવ થયો ને અમે તમને દોસ્તો આ વિડીયોના અંતની અંદર આ વરસાદના જળબંબાકારના દ્રશ્યો બતાવીશું, જેમાં સુરતના રસ્તાઓ તો મિત્રો નદીમાં ફેરવાણા. વાહનોના બદલે લોકો હોડીઓ લઈને રસ્તા પર જોવા મળ્યા છે. બીજી તરફ સક્રિય વરસાદી સિસ્ટમના કારણે અત્યારે અરબ સાગર પણ ગાંડો થયો છે. મિત્રો દ્વારકાના દરિયાની અંદર અત્યારે ગાંડો દરિયો થયો, તોફાન જેવો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે ને જેમાં અમે તમને આ જ વિડીયોની અંદર જણાવીશું ને જેમાં દ્રશ્યો બતાવીશું દ્વારકાના દરિયાના, જેમાં 25 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. માછીમારોને હવામાન વિભાગે દરિયો ન ખેડવાની અત્યારે સૂચના આપવામાં આવી છે, ત્યારે જાણીશું રાજ્યના હવે પછી આજે રાજ્યના કયા વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદનું કેવું એલર્ટ આપ્યું છે, કયા ભાગોમાં આજે અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. તો જાણીશું કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદને લઈ કેવી ગતિવિધિ છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આજની નવી નક્કોર આગાહી આવી છે સામે. આવનારા દિવસોની અંદર હજુ પણ વરસાદનો લાંબો દિવસોનો રાઉન્ડ ચાલી શકે છે સાર્વત્રિક. તો જુલાઈ મહિનાનું પણ અનુમાન જાણીએ. પહેલાં તો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવીએ. તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ખાસ કરીને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર સક્રિય અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અને અરબી સમુદ્રમાંથી આવનારા ભેજવાળા પવનોના કારણે ગુજરાતના તમામ પંથકોની અંદર વરસાદી માહોલ જામ્યો છે. સાર્વત્રિક વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે, જેમાં દોસ્તો ગઈકાલે દક્ષિણી ગુજરાતની અંદર તો અત્યંત ભારે વરસાદ ખાબક્યો ને માત્ર 8 કલાકની અંદર સુરત શહેરની અંદર 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. તો સુરત, નવસારી, ભરૂચના પણ ભાગોની અંદર ભારે વરસાદની ગતિવિધિ જોવા મળી. તો સૌરાષ્ટ્રની અંદર પણ છૂટા છવાયા ઘણા જ પંથકોમાં કડાકા અને ભડાકા સાથે જોવા મળ્યા છે વરસાદ. ત્યારે હવે પછી જાણીએ દોસ્તો આજે હવામાન વિભાગે રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદનું કેવું એલર્ટ આપ્યું છે. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે જોઈ શકો છો મિત્રો આજે 24મી જૂનના દિવસે ગુજરાત રાજ્યની અંદર વરસાદની વધારે પડતી ગતિવિધિ દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં બતાવવામાં આવી રહી છે. તો સૌરાષ્ટ્રની અંદર પણ અને કચ્છના ભાગોની અંદર એ જિલ્લાના 50 થી 75% સુધીના વિસ્તારોની અંદર હળવા મધ્યમ પ્રકારના વરસાદની આગાહી આજે હવામાન વિભાગે કરી છે. વધુમાં તમે જોઈ શકો છો 25 જૂનના દિવસે પણ એ જ પ્રમાણેની વરસાદની ગતિવિધિ રહેશે, પરંતુ મિત્રો 26 જૂનથી ફરી ગુજરાત રાજ્યના તમામ પંથકોની અંદર જોવા મળશે ભારે સાર્વત્રિક વરસાદ. 26, 27, 28 અને જોઈ શકો છો 29મી જૂન સુધીનો વરસાદની આગાહીને લઈ ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહીના નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો ફરી 26 તારીખથી 29મી જૂનની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો આવશે કે ફરી ભારે રાઉન્ડ. એ જાણીએ પહેલા તમે જોઈ શકો છો આજે મિત્રો ગુજરાત રાજ્યના જે વિસ્તારોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ થાય તે ભાગોમાં હવામાન વિભાગે 40 થી લઈને જોઈ શકો છો 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો સાથેની ગતિવિધિ જોવા મળી શકે, જેમાં આજે સમગ્ર ગુજરાતની અંદર એ પ્રમાણેનું એલર્ટ આપવામાં આવ્યું છે અને હળવી મેઘ ગર્જના સાથેનો વરસાદ ખાબકશે. તો હવે તમે જોઈ લો આજે ગુજરાતના કયા ભાગોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવેલ છે. આજે સૌથી વધુ વરસાદની ગતિવિધિ મિત્રો મધ્ય ગુજરાત અને એ લાગુના દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો ભરૂચ, નર્મદા, વડોદરા, સુરત અને તાપી લાગુના વિસ્તારોમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ ગુજરાત હવામાન વિભાગે આપી દીધું છે. નવસારી, વલસાડ, ડાંગ, તાપીથી લઈ
આ સાથે જ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, તો મધ્ય ગુજરાતના ખંભાત, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગરના ભાગોથી લઈ સૌરાષ્ટ્રની અંદર આજે મિત્રો બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ લાગુના પંથકોની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો ભારે વરસાદનું અત્યારે યલો એલર્ટ આપી દેવામાં આવેલ છે. તો બાકીના કચ્છના અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદનું કોઈ એલર્ટ નથી, પરંતુ તે ભાગોની અંદર પણ વરસાદ શરૂ રહી શકે છે. અને તમે જોઈ શકો છો મિત્રો 25-26 તારીખે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ રહેશે. તો ફરી 27 તારીખથી તો ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદો શરૂ થઈ જાય. 28 તારીખે જોઈ શકો સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદનું એલર્ટ છે. તો 29મી જૂનના દિવસે પણ જોઈ શકો કચ્છના ભાગોમાં પણ રહેશે એલર્ટ. વધુમાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આવી રહેલા અત્યારના લેટેસ્ટ નકશાઓ પણ આપને બતાવીએ તો તમે જોઈ શકો આજે 24 જૂનના દિવસે આપણા ગુજરાત રાજ્યની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલ છે. અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ તો આજે રાજ્યની અંદર ખાસ કરીને બપોર સાંજથી લઈ આવનારી 24 કલાકની અંદર રાજ્યના કયા ભાગોમાં કેવી વરસાદની ગતિવિધિ રહેશે. તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકો ખાસ કરીને મિત્રો દક્ષિણી ગુજરાત, એ લાગુના સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, એ લાગુના ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ માટે બની શકે છે અતિ ભારે વરસાદનું સૌથી વધુ જોખમ આ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો અત્યારે સક્રિય સિસ્ટમના વાદળોનું વહન ગુજરાતના વધુ પડતા એ જ પંથકોમાં જોવા મળી રહ્યું છે. ને રાત્રિના સમયગાળાથી જ મિત્રો ભરૂચથી વડોદરા આજુબાજુના ઘણા જ પંથકોમાં જોવા મળ્યો છે ધોધમાર વરસાદ. તો ઉત્તર ગુજરાતના રાજસ્થાન લાગુના પંથકો પરથી પણ ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો પરથી અત્યારે વાદળોનું વહન પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં આવી રહ્યું છે. ને જેને જોતા મિત્રો ખાસ કરીને આજે ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ભરૂચ લાગુના જે પંથકો છે, ભરૂચના તમામ જેમાં અંકલેશ્વર, કોસંબા, આ સાથે વાંકલ, નર્મદા, ડેડિયાપાડાના પંથકો હોય તો બીજી તરફ ફરી સુરતની અંદર આજે પણ મિત્રો ભારે વરસાદની સંભાવના રહેશે. સુરતથી લઈ નવસારી, વલસાડ, ડાંગ, બેલીમોરા, બારડોલી, તાપી, વાંસદા, આહવા સુધીના પંથકોની અંદર આજે ભારે તો અમુક વિસ્તારો જે ભરૂચ આજુબાજુના હોય કે ત્યાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. વધુમાં ખાસ વહેલી સવારથી જ મિત્રો જોઈ શકો છો ખંભાત આજુબાજુના વિસ્તારો, વડોદરા, ભાવનગર, બોટાદ, જસદણ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગરના પંથકોની અંદર પણ હજુ આવનારી કલાકોની અંદર અમુક પંથકોની અંદર તો 4 થી 5 ઇંચ સુધીના વરસાદો પણ પડી શકે છે. મધ્ય ગુજરાતના આણંદ, વડોદરાથી લઈ અને જોઈ શકો છો છોટાઉદેપુર, પંચમહાલ, ચાંપાનેર, ગોધરા, એ પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે ભારે વરસાદ. આ સાથે જ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના વિસ્તારો જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, જેમાં પણ ભાવનગર, અમરેલી, બોટાદ અને મિત્રો અમરેલીથી લઈ રાજકોટ સુધીના ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહેશે. તમે અહીં જોઈ શકો છો મોડલની અંદર મિત્રો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના જે 35 થી 50 કિલોમીટરની જળઅંદરના વિસ્તારો સુધી વરસાદની ગતિવિધિ રહે તો કચ્છની અંદર પણ તમે જોઈ શકો છો કચ્છના કાંઠાના જે ભાગો છે તે ભાગોની અંદર વરસાદની સંભાવના રહેશે. જેમાં માંડવી, નલિયા, આ સાથે જ મુન્દ્રા લાગુ ગાંધીધામના જે પંથકો છે તે ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ, તો અંદરના વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે. આમ મિત્રો રાજ્યની અંદર સમગ્ર ગુજરાતમાં વરસાદનો માહોલ જોવા મળશે, પરંતુ વધારે પડતી વરસાદની ગતિવિધિ તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાત એ લાગુના ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં રહેલી છે. ખાસ કરીને જોઈ શકો છો રાત્રિના સમયગાળા દરમિયાન પણ રાજસ્થાન લાગુ અને તે લાગુના મધ્યપ્રદેશના ભાગોમાં ભોપાલ આજુબાજુના વિસ્તારોમાં તીવ્ર કડાકા અને ભડાકા સિસ્ટમનું જોર રાત્રિ દરમિયાન વધે તેવી સંભાવના છે. ને જેને જોતા રાત્રે મિત્રો મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ફરી એ ભાગોમાં જોવા મળી શકે ભારે વરસાદ. અને હવે પછી દોસ્તો અત્યારે ભારતીય હવામાન વિભાગનું અત્યારની સક્રિય સિસ્ટમો અંગેનું જે બુલેટિન જાહેર થયું છે
જેની અંદર મિત્રો માહિતી આપવામાં આવી છે કે બંગાળની ખાડીના લાગુ સાઉથ ઓડિશાના પંથકો અને આંધ્રપ્રદેશના વિસ્તારો ઉપર અત્યારે એક ફ્રેશ અપર એર સાયક્લોનિક સિસ્ટમ બની ચૂકી છે. બંગાળની ખાડીના લાગુના રાજ્યોની અંદર અત્યારે જે અપર એર સાયક્લોનિક સિસ્ટમ બની છે, તો અરબી સમુદ્રની અંદર અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ નથી, પરંતુ અત્યારે રાજસ્થાન અને લાગુના મધ્યપ્રદેશ ઉપર એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે. આમ બંગાળની ખાડીથી અરબી સમુદ્રના આ વચ્ચેના પટ્ટાની અંદર મધ્ય ભારતના ભાગો ઉપર સક્રિય સિસ્ટમોનો ટ્રફ જોવા મળી રહ્યો છે, ને જેના કારણે હજુ પણ ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસો, જેમાં 30 જૂન સુધી રાજ્યની અંદર વરસાદનો માહોલ રહેશે. જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ વરસાદી માહોલ રહેશે, કારણ કે મિત્રો અત્યારે ચોમાસું ભારે જોર પકડતું જોવા મળી રહ્યું છે. ને તમે જોઈ શકો છો 23 જૂન સુધીની અંદર મિત્રો ભારતના હવે માત્ર રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અમુક જ વિસ્તારો છે કે ત્યાં ચોમાસાનું આગમન નથી થયું. બાકી ભારતના દક્ષિણી, પૂર્વી, મધ્ય, પશ્ચિમથી લઈ ઉત્તરીય ભારતના જમ્મુ કાશ્મીરથી ઉત્તરાખંડના પણ ભાગોમાં 2025ના નૈઋત્યના ચોમાસાના તમામ રાજ્યની અંદર મિત્રો અત્યારે આગમન થઈ ચૂક્યા છે. ગુજરાત રાજ્યની અંદર તો ચોમાસું બેસી ગયાની સાથે જ ધમાકેદાર વરસાદ પડી રહ્યા છે. ત્યારે મિત્રો ચોમાસાની ધરી પણ ગુજરાત નજદીક હોવાને લઈ ગુજરાત રાજ્યની અંદર હજુ પણ જોવા મળી શકે છે ભારે વરસાદો. અને તમે અહીં દોસ્તો મોડલની અંદર પણ જોઈ શકો છો કે આવનારા દિવસોની અંદર, જેમાં 25 તારીખથી લઈને આવનારા જુલાઈ મહિનાનું અનુમાન હવે આપણે જોઈએ તો બંગાળની ખાડીના લાગુના ભાગોમાં જોઈ શકો એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ અત્યારે બની ચૂકી છે. આવનારી કલાકોની અંદર આ જ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે ખાસ કરીને બંગાળની ખાડીના ભાગોથી લઈને પૂર્વથી પશ્ચિમની દિશા તરફ તમે જોઈ શકો છો વધી રહી છે, ને જેના કારણે એ જ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર તમે અત્યારે જોઈ શકો છો 26 અને 27 તારીખે એ સિસ્ટમના વાદળોનું વહન ગુજરાતમાં આવશે. 27, 28, 29 અને 30 તારીખ ગુજરાત રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડના દિવસો રહેશે, ને જેમાં ગુજરાત રાજ્યમાં ફરી તમે જોઈ શકો છો 27 તારીખે રાજ્યના કેટલાય સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાતથી લઈ કચ્છના ભાગો, જેમાં સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર તો ફરી જળ બંબાકાર કરે તેવા સાર્વત્રિક વરસાદો જોવા મળશે. તો 28 તારીખે પણ જોઈ શકો છો કચ્છના તમામ પંથકોની અંદર મિત્રો આવનારી 30 તારીખ પહેલાં ગુજરાત રાજ્યમાં લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ, તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદો જોવા મળી શકે. નુકસાન કરનારા વરસાદો આવે તેવી અત્યારે અનુમાન છે, ને ખાસ મિત્રો તમે જોઈ શકો છો સતત ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ લાંબો ચાલે તેવું અનુમાન છે. અને જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ફરી તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી બીજી વરસાદી સિસ્ટમ 1 તારીખ આજુબાજુ બની રહી છે. 1 જુલાઈના દિવસે એક લો પ્રેશર બનશે. એ લો પ્રેશર પણ ફરી બંગાળની ખાડીથી આપણા ગુજરાતના વાતાવરણ તરફ આગળ વધશે. અને તમે અહીં મોડલની અંદર જોઈ શકો છો મિત્રો 3 તારીખ આજુબાજુ એ જ વરસાદી સિસ્ટમના વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં આવશે. અને ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં ફરી જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ભારેથી અતિ ભારે વરસાદ આપે તે પ્રમાણેનું અત્યારનું લાંબા ગાળાનું અનુમાન છે. તો આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને આવનારા દિવસો, જેમાં 7 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ સતત શરૂ રહે, જેમાં અમુક દિવસોમાં અમુક ભાગોમાં વરસાદ બંધ થઈ જાય થોડીવાર, તો ફરી બીજા દિવસે વરસાદ શરૂ થાય એ પ્રમાણેનો લાંબો વરસાદનો માહોલ જોવા મળશે. અને હવે પછી આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને મિત્રો પરેશ ગોસ્વામીની આજની નકોર આગાહીઓ જાણીએ. તો મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યની અંદર આદ્રા નક્ષત્રનો પ્રારંભ ઉંદરના વાહન સાથે થઈ ચૂક્યો છે, અને આ નક્ષત્રની અંદર ભારે વરસાદની સંભાવના રહેશે. તેમણે મિત્રો આજથી લઈ અને મિત્રો 30 તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં વહેતા પાણીના પ્રવાહના કારણે ગુજરાતમાં વ્યાપક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. 30 તારીખ સુધીની અંદર રાજ્યના ઘણા જ ભાગોની અંદર ભારે વરસાદ પડે તો નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય, ને જેના કારણે સાબરમતી અને નર્મદા નદીઓના જળસ્તરની અંદર વધારો થાય તેવા ભારે વરસાદો ગુજરાત રાજ્યમાં પડે તેવી તેમની આગાહી છે. દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે કર્યું છે. તો બીજી તરફ મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર આજે 24 જૂનની જે આગાહી જાહેર કરી છે
તેમાં પરેશ ગોસ્વામીનું કહેવું છે કે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદના વિસ્તારો હવે પછી દક્ષિણી ગુજરાતના જેમાં પણ ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડના ભાગો રહી શકે, તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના દરિયાના કાંઠાના ભાગોમાં જેમાં 35 થી 50 કિલોમીટર સુધીના અંદરના વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના પરેશ ગોસ્વામીએ પણ કરી છે. વધુમાં મિત્રો તેમણે કચ્છના માંડવી, મુન્દ્રા લાગુના વિસ્તારોમાં હળવો વરસાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢના કાંઠાના ભાગોમાં પણ હળવો મધ્યમ વરસાદ, તો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તે પ્રમાણેનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું. તેમનું મિત્રો અનુમાન છે કે 30 જૂન સુધી રાજ્યની અંદર સતત સાર્વત્રિક જેવો વરસાદ ગુજરાત રાજ્યમાં એક લાંબો વરસાદનો રાઉન્ડ ચાલી શકે છે અને તેમણે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ રાજ્યમાં સારા એવા વરસાદના અનુમાનો તેમણે પણ કર્યા છે. હવે અંતે મિત્રો આપણે જળ બંબાકારના વરસાદના ભયાવહ દ્રશ્યો જોઈ લઈએ. તમે જોઈ શકો છો ગઈકાલે સુરતની અંદર પડેલા વરસાદના કારણે મિત્રો રોડ, રસ્તાઓ નદીમાં પરિવર્તિત થયા. નીચાણવાળા તમામ વિસ્તારોની અંદર મિત્રો પાણી ઘૂસી ગયા. લોકોનું જનજીવન એક દિવસ માટે તો ઠપ્પ થઈ ચૂક્યું હતું. ભારે વરસાદના કારણે મિત્રો લોકોએ પોતાના જીવ બચાવવા જિંદગીને દાવ પર મૂકી અને મિત્રો તમે જોઈ શકો છો પોલીસ કર્મીઓ દ્વારા જે સરાહનીય કામગીરી સુરતની અંદર થઈ. પોલીસ તરફથી લોકોને બચાવ કામગીરી કરવામાં આવી હતી. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રેક્ટરના મારફતથી તો અન્ય કેટલી મદદ વડે પોલીસે મિત્રો સરાહનીય કામગીરી કરી હતી. વધુમાં તમે જોઈ શકો છો નીચાણવાળી દુકાનોની અંદર પાણી ઘૂસી જતા વેપારીઓના તમામ માલ વસ્તુઓ મિત્રો પલળી ચૂકી હતી ને ટેક્સટાઇલ માર્કેટને કરોડોનું નુકસાન થયાના અનુમાનો છે અત્યારે. તો બીજી તરફ આપને જણાવી દઈએ અરબી સમુદ્રની અંદર પણ અત્યારે મિત્રો તોફાન જાણે ઊભું થયું હોય તે પ્રમાણે અમે તમને દ્વારકાનો દરિયો બતાવી રહ્યા છીએ. દ્વારકાના દરિયાની અંદર ભારે મોજા ઉછળ્યા છે. લગભગ 20 થી 25 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા છે ને મિત્રો દરિયાનો પાણીનો પ્રવાહ નજદીકની ભેખડો સાથે જોરથી ત્રાટકતો જોવા મળ્યો છે. અથડાતો દરિયો અત્યારે તોફાને ચડ્યો છે અને મિત્રો હજુ પણ રાજ્યની અંદર આ સિસ્ટમના કારણે જોવા મળી શકે છે અતિ ભારે વરસાદ. તો ખાસ મિત્રો આવનારી કલાકોને લઈ સાવચેત રહેજો ને હજુ આવનારા દિવસોમાં પણ રાજ્યની અંદર અત્યંત ભારે વરસાદના સંભાવનાઓ અત્યારે લાંબા ગાળાના અનુમાનમાં જોવા મળી રહ્યા છે.